હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે તો બહુ સરસ એવી ચટપટી અને મસ્ત એવી ગુજરાતી ખાસ રેસીપી છે, એટલે કે લચકો ચણાની દાળ. અને બનાવવાવાળા પણ કંઈક સ્પેશિયલ છે, જે દેશી બનાવે છે ચૂલા ઉપર, એ આજે દાળ બનાવવાના છે. તો આ રીતની મેં આજે દાળનો વિડીયો બનાવ્યો છે અને અપલોડ કર્યો છે કે બહુ સરસ એવી દાળ બનાવવાના છે અને એકદમ સિમ્પલ રીતે અને દેશી રીતે જ દાળ બનાવવાના છે. અને આવી દાળ તમારે પણ ઘરે બનાવવી હોય તો મને કમેન્ટ કરજો. મારી ચેનલમાં નવા હોય તો જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મારા રસોડામાં આપણે લસણ લેવાનું છે, આદુ કોથમરી મરચાં ને આ બધું તો ખાસ છે જ, તે આટલું તો આપણે જોઈશે જ. અને મારી રેસીપીમાં તો આ બધું થોડું વધારે હોય છે. લસણ છે, કોથમરી છે, આદુ છે, મરચાં છે, લવિંગિયા મરચાં લીધા છે, એકદમ તીખી તમતમથી દાળ બનાવવાની છે. આપણે આ બધું લસણ ને બધું આ રીતે લઈ લેવાનું છે ખાંડણીમાં. એનો બહુ મસ્ત એવો મસાલો બનાવવાનો છે અને આદુના કટકા કરી લેવાના છે ને મરચાં પણ આ રીતે કટ કરી લેવાના છે. અને સરસ એવો મસાલો બનાવવાનો છે. અને આ મસાલો તમે એમને એમ જમશો તો તમને રોટલી, ભાખરી, રોટલા કે પરોઠા સાથે સરસ એવો લાગવાનો છે. અને મસાલાની પણ હું રેસીપી શેર કરવાની છું આગળ, કે એકદમ સરસ એવો દેશી મસાલો બનાવીને રાખ્યો હોય તો તમે 3-4 દિવસ કે અઠવાડિયું જમી શકો, એટલી મસ્ત એવી રેસીપી થાય છે લસણિયા મસાલાની. આ રીતનો મસાલો હું બનાવું છું. અને અમારે તો ફ્રેશ જ જમીએ છીએ અમે, તો બનાવીને બહુ ફ્રીજમાં રાખી નથી મૂકતા. પણ આ તો તમારે રાખવી હોય તો અઠવાડિયું 10 દિવસ સારો એવો મસાલો પણ બને છે, અને રેસીપી હું શેર કરવાની છું. તો આ બધું આપણે ખંડી લેવાનું છે. મસાલો સરસ એવો આપણો ખંડાઈ ગયો છે. આપણે હવે મસાલાને સિક્રેટ બનાવવાનો છે. બધા આ રીતે મસાલો ખાંડતા હોય છે, પણ એની જે મારી ટિપ્સ છે મસાલો બનાવવાની, એ આમાં હું શેર કરવાની છું. તો આ રીતે આપણે આટલો બધો મસાલો બન્યો છે. શાક તો અમે 3 થી 4 જણાનું જ કરવાના છીએ, એટલે આટલો બધા મસાલો તો જોઈશે નહીં. તો અડધો હું મસાલો કાઢી લેવાનો છે. એમાંથી હું લસણિયા ગાજર બનાવવાની છું, એટલે અડધો મસાલો મેં કાઢી લીધો છે. આ રીતે આપણે મસાલામાં છે હળદર અને ધાણા જીરું એડ કરવાના છીએ અને એને પાણીથી પલાળી લેવાનું છે. આ રીતે એકદમ સરસ એવો લચકટતો મસાલો થઈ જશે. એટલે વઘાર કરશો તો તમે તેલમાં બળશે નહીં. તેલ એકદમ કકડતું હોય તો એમાં મસાલો બળતો નથી, એ મારી ટ્રીક છે. આ રીતે આપણે એને સરસ એવો લચકટતો મસાલો કરી લેવાનો છે. અને આપણે આ ચણાની દાળ મેં પહેલેથી જ બાફીને રાખી હતી, સરસ એ બફાઈ ગઈ છે. ચણાની દાળ એકદમ બફાણી નહીં હોય તો આપણી લચકો દાળ સારી નહીં બને, એના માટે એ ટ્રીક છે મારી. અને તેલ મૂકી દીધું છે ને એમાં મેથી પણ એડ કરી દીધી છે થોડી. મેથી એકદમ સરસ કકડી જાય, એનો કલર ચેન્જ થઈ જાય પછી જ આપણે એમાં બીજો વઘાર કરવાનો છે. તો હવે આપણે એમાં જીરું એડ કર્યું છે. આજે આપણે આમાં રાઈ એડ નથી કરવાના, અને જીરામાં જ શાક બનાવ્યું છે ને અડધી ચમચી જેટલી, એનાથી પણ થોડી ઓછી આપણે હિંગ એડ કરી છે. અને લીમડાના પત્તા ફ્રેશ જ છે મારા ઘરમાં. જે લીમડો છે મેં મસ્ત એવો લીમડો કર્યો છે, એને છાશ પાઈને મોટો કર્યો છે, એટલે એટલી મસ્ત સુગંધ આવે છે. આપણે એ જ લીમડો અમે બધામાં યુઝ કરીએ છીએ. આ રીતે આપણે લીમડાના પત્તા પણ એડ કરી દેવાના છે. અને સતળે પછી તરત જ આપણે એમાં ડુંગળી એડ કરી દેવાની છે. ડુંગળી થોડીક બારીક ચોપ કરેલી હોય એટલે સરસ એવી આપણી દાળ બનશે. આ રીતે આપણે એને મિક્સ કરવાની છે, સતત ચલાવતું રહેવાનું છે. અને ડુંગળીને ગોલ્ડન બ્રાઉન જેવી કરવાની છે, એકદમ સાતળવા દેવાની છે. મારી શાકની પ્રોસેસ છે એના કરતાં કંઈક થોડી જુદી છે, એટલે આમાં વઘારનું મરચું પણ નથી એડ કર્યું. મારી રેસીપીમાં તો હોય જ છે, પણ આમાં નથી એડ કર્યું. હવે આપણે એમાં હળદર એડ કરી દઈશું. 1 ચમચી જેટલી હળદર એડ કરી છે અને સતત આ રીતે ચલાવતું રહેવાનું છે. ડુંગળીને સરસ એવી આવવા દેવાની છે, એટલે કે સરસ એને કકડવા દેવાની છે. બધાની બોલવાની ભાષા બધાની રીત થોડી જુદી હોય છે, તો અમે આ રીતે કહીએ છીએ, તમે જે રીતે બોલતા હોય એ રીતે. ડુંગળી સરસ આવી ગઈ છે, એકદમ સરસ કકડી ગઈ છે. તો આપણે એમાં મસાલો બનાવ્યો તો આપણે એને એડ કરી દેવાનો છે. અને બધું મિક્સ કરવાનું છે અને મસાલાને પણ કકડવા દેવાનો છે. એકદમ મસાલામાં સ્મેલ સરસ એવી આવશે અને એમ થાય મસાલો પાકી ગયો છે, હવે સહેજી કાચો નથી લાગતો, પછી જ આપણે આગળ પ્રોસેસ કરવાની છે. મસ્ત એવો મસાલો પાકી ગયો છે, તો હવે મીઠું એડ કરી લઈશું. આમની બનાવવાની રીત થોડી જુદી છે મારા કરતાં, એટલે આ રીતે મીઠું એડ કરે છે. અને ચમચીને ઓછું ફાવે છે ને હાથથી જ બધું મેઝર કરે છે, એટલે આ રીતે એમણે મીઠું એડ કર્યું છે. તમે તમારા સ્વાદ અનુસાર જે રીતે મીઠું ખાતા હોય એટલું એડ કરી શકો છો. મસ્ત એવો મસાલો હવે છૂટો પણ પડી ગયો છે તેલમાં. સરસ આપણી ગ્રેવી કે આપણો મસાલો કકડાવેલો મસ્ત થઈ ગયો છે ડુંગળીવાળો.
અને આ જ પ્રોસેસથી તમે લચકો દાળ બનાવશો તો બહુ સરસ એવી ટેસ્ટી દાળ બનશે. અને ખાટી એવી લચકો દાળ બનાવવાની છે. ચણાની દાળ તો અમે ઘણી પ્રકારથી બનાવી છે. અને હવે આપણે એમાં ટમેટા એડ કરી દેવાના છે. અને ટમેટા એડ કરીને એને થોડા પાકવા દેવાના છે. એકદમ સરસ એવા અંદર ઓગળે પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે. અને આ રીતે સતત ચલાવશો અને ધીમા તાપે બનાવશો અને સહેજ શાંતિથી ધૈર્યથી તમે રેસીપી બનાવશો, કોઈ પણ વસ્તુ બનાવશો તો સરસ થવાની છે. અને દાળ એડ કરી ત્યારે કેમેરો બંધ હતો એટલે નથી શૂટિંગ થઈ શક્યું, પણ મેં અહીંથી શરૂ કરી દીધું છે. આપણે એમાં દાળ એડ કરી દીધી છે અને આ રીતે દાળને મિક્સ કરવાની છે. અને દાળમાં પણ કુકરમાં થોડું પાણી લઈને બધું લઈ લેવાનું છે, એટલે જે સ્વાદ છે એ બધો આમાં આવી જાય. અને હવે ધીમે ધીમે સતત બધું મિક્સ કરવાનું છે અને એકદમ ધીમા તાપે જ બનાવવાનું છે. અને જેમ ચૂલાથી રેસીપી આપણે બનાવતા હોય કે ચૂલા ઉપર એ રીતે બનાવી છે, એટલે બહુ સરસ એવો સ્વાદ આવે છે અને બહુ ટેસ્ટી એવી આપણી દાળ બની છે. અને તમે પણ આ જ રીતે બનાવશો, મારી ટ્રીકને મારી ટિપ્સને તમે ફોલો કરશો તો તમે પણ ઘરે આ જ રીતની આ જ ટેસ્ટવાળી દાળ બનાવી શકો છો. અને એકદમ સરસ એવી ધીમા તાપે છે ને થવા દેવાની છે. અને દાળને છોડીને ક્યાંય આઘું પાછું નથી જવાનું, એટલે ચલાવતું જ રહેવાનું છે. અને એવી સરસ સુગંધ આવી રહી છે દાળની. તમે આ રીતે પણ ખાઈ શકો છો, પણ હું એમાં સિક્રેટ એડ કરવાની છું, એટલે કે ખાટી છાશ, એકદમ જાડી એવી ખાટી છાશ ઘોડામાંથી બનાવેલી, પણ સહેજ ખાટી એ રીતની આપણે છાશ એડ કરવાની છે. મેં 1 ગ્લાસ જેટલી છાશ એડ કરી છે. એટલે આ લચકો દાળ બનાવવાની નવી જ રીત છે. બધા લચકો દાળ તો બનાવતા હોય છે, પણ આજે આપણે સરસ ખાટી એવી લચકો દાળ બનાવી છે. આમાં મીઠાશ માટે, ગળપણ માટે કોઈ વસ્તુ એડ નથી કરી, એટલે ખાટી દાળ બનવાની છે. લચકો દાળ એકદમ મસ્ત એવી, અને બહુ રસો પણ નથી બનાવ્યો. આ રીતની મેં અલગ જ રીતથી દાળ બનાવી છે. તમે જોઈ રહ્યા છો એકદમ સરસ એવી લાગે છે. પાણી તો આપણે એમાં એડ નથી કર્યું, સહેજ કુકરમાં 3-4 ચમચી જેટલું કુકર ધોવા માટે એડ કર્યું હતું, એ જ બાકી આપણે એમાં પાણી એડ નથી કર્યું. અને હવે આપણે એમાં લાસ્ટમાં ગરમ મસાલો એડ કરીને એને 1 મિનિટ જેટલું પકાવીને તરત જ આપણે ગેસ બંધ કરી દેવાનો છે. આપણી દાળ એકદમ રેડી થઈ ગઈ છે. ગરમ મસાલો નાખ્યા પછી એને બહુ પાકવા નથી દેવાનું, અને મસાલાનો સ્વાદ એવો ને એવો જ રહે. આટલા પ્રોસેસથી આપણે દાળ બનાવવાની છે. અને હવે બહુ મસ્ત એવી દાળ બની ગઈ છે. જોઈ રહ્યા છો સરસ એવી દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને આપણે એમાં કોથમરીથી ગાર્નિશ કરી દઈશું. અને મેં એમાં કોઈ વાસણમાં સર્વ નથી કરી, ડાયરેક્ટ આ રીતે જ મેં લોયામાં જ દાળ બતાવી છે. રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરીને કહેજો કે કેવી બની છે દાળ. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.